મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. હું મુબીન મેટ્રો ફરીથી એક વખત વિડીયો લઈને તમારી સામે આવ્યો છું. અલ્લાહના કરમથી અને તમારા લોકોની દુઆથી સ્કીમના પ્લોટિંગના અંદર ખૂબ બધા બુકિંગ મળી રહ્યા છે, ખૂબ બધા ફોન પણ આવી રહ્યા છે. પર અમુક માણસોના ડાઉટ છે, અમુક માણસોના કંઈક સવાલ છે. બધાના અલગ અલગ, હરેક માણસ અલગ અલગ વિચાર ધરાવે છે. હરેક માણસના અલગ અલગ વિચારો છે. કોઈ મને સ્કીમ વિશે પૂછી રહ્યું છે, કોઈ EMI વિશે પૂછી રહ્યું છે, કોઈ છે તો મને ડોક્યુમેન્ટ વિશે પૂછી રહ્યું છે. એના બધાના સવાલોના જવાબ આપવા માટે જ આજે મેં વિડીયો બનાવ્યો છે કે જે પણ સવાલો છે એના હું જવાબ આજે વિડીયો પર તમને આપીશ. અને આ વિડીયો તમે સેવ કરીને રાખજો મિત્રો. આ વિડીયો તમે સેવ કરીને રાખજો. તમારે અમારા બોલવાના અંદર કોઈ પણ પ્રોબ્લેમ લાગે તો તમે બેશક મારી ઓફિસ પર આવીને મને મળીને મને કમ્પ્લેન પણ કરી શકો છો. તમારો પ્લોટ અમને રિટર્ન પણ આપી શકો છો. એટલા માટે આજે હું વિડીયો બનાવી રહ્યો છું. મિત્રો, મારે મેસેજો આવી રહ્યા છે, અત્યારે સવાલો છે પબ્લિકના. દેખો, એમાં એક પહેલો સવાલ છે EMI પ્લાન. એક મિત્ર છે મારા બોમ્બેથી, એમને મને મેસેજ કર્યો છે કે EMI પ્લાન કેવી રીતે છે, એક વખતે અમને સમજાવો. EMI પ્લાન એકદમ સરળ છે. જો મિત્રો, હું કોઈ લોનના કે કોઈ વ્યાજના ચક્કરમાં પડવા માગતો નથી કે કોઈને પાડવા માગતો નથી. એટલા માટે ગરીબ પબ્લિકને સરળતાથી EMI પ્લાન પર પ્લોટ મળી જાય, ભવિષ્યમાં એ એનું સપનાનું ઘર બનાવી શકે, એના માટે મદદ કહો કે ગમે તે કહો, એ હિસાબથી હું આ સ્કીમ લોન્ચ કરી છે. હું ખાલી 3,60,000ના પ્લોટ 60,000 રૂપિયા તમે એડવાન્સ આપો અને બાકીના 30 સપ્તાહ 10,000ના સહેલાઈથી ભરો, EMIથી ભરો અને પ્લોટ તમારો. બીજી વસ્તુ કે જે 60,000 રૂપિયા છે, અમે એક માણસનો ફોન એવો બી આવ્યો કે અત્યારે હું 60,000 એક સાથે નથી આપી શકતો. મેં એને એવો જવાબ આપ્યો છે, તું તારી તાકાતના હિસાબથી મને પૈસા આપ. તું 20,000 આપીશ, 30,000 આપીશ, જે બી આ પૈસા જે ટોકનના હશે એ મારા માટે એક બરકત છે. એ બરકતના તौर પર હું લઈ રહ્યો છું. એ પૈસાને હું મારા પાસે રાખીશ અને પાછળથી અગર એ 60,000 એક સાથે નથી આપી શકતો તો એના અંદર હું EMI કરી આપીશ. એના આગળના 6 મહિનાના અંદર EMI ના અંદર સેટ કરીને આપીશ કે ભાઈ તું આજે ચલો આજ 20,000 જ આપી શકે છે, તો જે 6 મહિનાની EMI છે એના અંદર હું તને 10,000 આપતો અને 10,000 ડાઉન પેમેન્ટ એમ કરીને સેટ કરીને આપીશ. એટલે સરળ સ્કીમ છે. 30 સપ્તાહ છે, 10,000ના એટલે 3 લાખ રૂપિયા થયા. 60,000 રૂપિયા આ જે ડાઉન પેમેન્ટ છે એ છે, એટલે 3,60,000 જ છે. એના અંદર કોઈ એક્સ્ટ્રા ચાર્જ હું લેવાનો નથી. બીજી વાત ક્લિયર કહી દઉં, પ્લોટના અંદર તમે દસ્તાવેજ કરાવો છો, પ્લોટના અંદર પ્લોટ નાનો મોટો નીકળશે તો પૈસા પરત આપવા માટે હું બંધાયેલો છું. એમાંથી પૈસા પાછા કાપી નાખીશું કે ભાઈ 3,60,000નો પ્લોટ છે, સમજો કે પ્લોટનો નાનો પ્લોટ નીકળ્યો તો હું એના અંદર પ્લોટના પૈસા કાપી નાખીશ કે ભાઈ 3,60,000ની જગ્યાએ હું એને 3,30,000નો થતો હશે, 3,40,000નો થતો હશે તો કરીને આપીશ. એવું નહીં કે 3,60,000 બોલ્યા પછી 3,60,000 પૂરા જ લઈશ. હા, કોઈ પ્લોટ મોટો હશે તો એ મોટાના હિસાબથી હું પૈસા એક્સ્ટ્રા થશે એ હું તમને કહી દઈશ. એ આપણે EMI એ હિસાબથી સેટ કરી લઈશું. એટલે આ ક્લિયર વાત EMIની છે, બરાબર છે. હા, કોઈ પ્લોટ એવા છે કે 1,000 ફૂટના છે, 1,000 ફૂટ ઉપરના છે, તો એનું એમાઉન્ટ 5.5-6 લાખ રૂપિયા થાય છે. તો એ પણ આપણે EMI પર સેટ કરીશું, પણ એનું EMI ખાલી અલગ થશે. મારો જે 3,60,000નો જે EMI પ્લાન છે એ એપ્રોક્સિમેન્ટ, ફરી એક વખત સાંભળજો, એપ્રોક્સિમેન્ટ 600 સ્ક્વેર ફૂટના પ્લોટનો છે. 600 સ્ક્વેર ફૂટનો પ્લોટ તમે પસંદ કરશો એપ્રોક્સિમેન્ટ, એના માટે 3,60,000ની સ્કીમ છે. બાકીના જે પણ મોટા પ્લોટ હશે એનું આપણે ટેબલ પર બેસીને સમજી લઈશું, બરાબર છે. આ એક વાત ક્લિયર થઈ ગઈ. હવે બીજો એક સવાલ છે. એક મિત્ર છે અમારા, એમનો સુવિધાઓ તમે શું આપશો? એ અમારા એક મિત્ર જ છે, અહીંયા મહેસાણા છે. એમને સવાલ પૂછ્યો કે તમે સુવિધાઓ શું આપશો? દેખો મિત્રો, પહેલાં MS ગેટ, બીજો છે RCC રોડ બનાવીને આપશું અમે. સિનિયર સિટીઝન માટે બેન્ચ આપીશું, કમ્પાઉન્ડ વોલ કરીને આપીશું, ચિલ્ડ્રન પ્લે એરિયા બનાવીને આપીશું, સ્ટ્રીટ લાઇટ લગાવીને આપીશું અમે, અને કોમન પ્લોટ ડેવલપ કરશું આગળ. કોમન પ્લોટમાં ઘાસ બાસ ગાર્ડન જેવું બનાવીને આપીશું. અને બીજી આ અમારી કંપનીની સુવિધા છે. બાકી પર્સનલી મારા ફાધરે એક 67 નંબરનો પ્લોટ ઓપનિંગના દિવસે બુક કરાયો છે, અને એ ઓપનિંગના દિવસે જે પ્લોટ બુક કરાયો હતો એ મસ્જિદ માટે વકફ કર્યો છે. એ મસ્જિદ
અમુક કોશિશ કરીશ, મસ્જિદના માટે પ્લોટ મળી ગયો છે ફ્રીમાં, પણ હવે મસ્જિદ બનાવવા માટે હું મહેનત કરીશ. મસ્જિદ કેવી રીતે બનશે, આપણે બધા મળીને મસ્જિદને બનાવીશું ઇન્શાઅલ્લાહ. અને મસ્જિદના બાજુમાં જગ્યા ખાલી પડી રહે છે, જે રોડનો હિસ્સો છે અને બાકી ખાલી જગ્યા પડી રહી છે, એને આપણે ગાર્ડન ટાઈપ ડેવલપ કરીશું. ત્યાં ગઢા નમાઝ પડીને આવીને 10-15 મિનિટ નમાઝ પડ્યા પછી બેસી શકે એવી બેન્ચીસની વ્યવસ્થા કરીશું. ત્યાં એ બેસીને વાતો કરી શકે અને દિનની વાત કરી શકે એવી આપણે એક માહોલ ક્રિએટ કરીશું. એટલે સુવિધાઓ બી તમને હવે મારી ખબર પડી જ ગઈ હશે, બરાબર છે. ત્રીજો એક પ્રશ્ન હતો, મેન પ્રશ્ન અત્યારે સૌથી વધારે ચર્ચામાં ચાલી રહ્યો છે, ડોક્યુમેન્ટ. અત્યારે દુનિયાના અંદર સૌથી વધારે ફ્રોડ થઈ રહ્યા છે ડોક્યુમેન્ટના. કોઈ પણ નકશો લઈને રોડ પર નીકળી પડે છે પ્લોટિંગ વેચવા માટે કે ભાઈ અમારા પ્લોટ છે, પબ્લિકને બિચારે અજાણ્યા માણસો બહારથી આવે, એમને ખબર ના હોય કે શું છે શું નહીં, નકશાના ઉપર આંગળી બતાવીને પ્લોટ બુક કરીને ટોકન લઈને ગાયબ. પછી અત્યારે અમારા એરિયાના અંદર બી હવે ઘણી બધી સ્કીમોના અંદર આપણા ભાઈઓ ફસાયેલા છે, બિચારા કાગળ લઈને ફરે છે, ખાલી બાનાખત કરેલા છે. બાનાખતથી કશું જ નહીં, તમે કશું જ સામેવાળાનું કરી શકતા નથી. ડોક્યુમેન્ટના અંદર અમે ક્લિયર છે. મેટ્રોનું હાઈવે પર એક નામ છે, છાપી હાઈવે પર, કે પહેલાં ડોક્યુમેન્ટ ક્લિયર હોય આગળ જ કામ થાય. અમે મેટ્રો પ્લાઝા બનાવ્યું, પહેલાં ડોક્યુમેન્ટ ક્લિયર કર્યા હતા, પછી જ અમે આખી શોપિંગને બનાવ્યું હતું અને સેલ કર્યું હતું. આના અંદર પણ બી અમે જગ્યાને લીધી, 12 મહિના સુધી ડોક્યુમેન્ટ પાછળ રહ્યા. અમે ડોક્યુમેન્ટ ટોટલ ક્લિયર કર્યા, એના પછી આ સ્કીમને અમે લોન્ચ કરી છે. મારા પાસે ટોટલ ડોક્યુમેન્ટ છે, પહેલાં જ છે કે મેં જેટલા પ્લોટને એને કરાયા એ બધાની આ પાવતીઓ છે, વેરા ભરેલી. આ બધા વેરા ભરી દીધેલા છે, એડવાન્સ વેરા, બાકી વેરાને એડવાન્સ વેરા ભરી દીધેલા છે. ઓકે, પછી છે આ સાઈડની આકારણીઓ, ટોટલ આકારણીઓ છે, એક નહીં બધી જ ટોટલ. અને આકારણીના સાથે સાથે ગામ નમૂના નંબર 2 પણ મેં લઈ લીધેલો છે, જોઈ શકો છો તમે. આ ગામ નમૂના નંબર 2 બી સાથે જ છે, બરાબર છે. ઓકે, પછી છે તમને નેક્સ્ટ ડોક્યુમેન્ટ, જે અગત્યનો ડોક્યુમેન્ટ છે એ તમને અત્યારે જ હું તમને બતાવી દઉં છું. પછી છે આ જુઓ, આ છે દસ્તાવેજ. આ દસ્તાવેજ છે, આખી જગ્યાનો દસ્તાવેજ છે. આ પાર્ટી પાસેથી જે જગ્યા લીધી છે એનો દસ્તાવેજ છે. ઓકે, પછી એના પછી તમને બતાવી દઉં, આ ટોટલ દસ્તાવેજ જ છે બધા મારા જોડે. કોઈ ડોક્યુમેન્ટ આના અંદર એવું નથી કે કાલ સવારે દસ્તાવેજ ના થઈ શકે, ટોટલ ડોક્યુમેન્ટ છે મારી જોડે. આ બધા ડોક્યુમેન્ટ તમે જોઈ શકો છો, ટોટલ ક્લિયર છે બધા જ. તમે જે માંગશો એ મળી જશે. પછી હા, એને હુકમ, એની ફાઇલ બી છે મારા જોડે રેડી. જુઓ, કલેક્ટર, જિલ્લા કલેક્ટર, મેજિસ્ટ્રેટ કચેરીનો હુકમ તમે કોઈ પણને બતાવી શકો છો અને આ તમારી જોડે રાખી શકો છો. આ વિડીયો તમે ફરીથી મને બતાવી શકો છો કે જો તમે આ બધું બતાવ્યું હતું. આ સીટ છે, જોઈ શકો છો બધા ડોક્યુમેન્ટ. કોઈ પણ ડોક્યુમેન્ટ 19-20 નહીં. આ નકશો પાસ કર્યાની સીટ, સહી સિક્કાવાળી, જોઈ શકો છો તમે. ટોટલ ડોક્યુમેન્ટ ક્લિયર. ઓકે, એટલે ડોક્યુમેન્ટમાં તમારે અમારી સ્કીમના અંદર જોવું નહીં પડે. તમે એમ કહેશો કે મારે ટોકન પેમેન્ટ આપીને કાલે દસ્તાવેજ કરાવવો છે, કાલે પણ દસ્તાવેજ થઈ જશે. હા, અત્યારે કોઈ બી દસ્તાવેજ કરવાના અંદર 3 થી 4 દિવસ લાગે છે, કેમ કે અત્યારે પહેલાં ટોકન લેવું પડે છે. ટોકન લીધા પછી દસ્તાવેજના અંદર ટોટલ ડોક્યુમેન્ટ અમારી જોડે ક્લિયર છે. અગર તમે EMI સ્કીમમાં પડવા નથી માંગતા, તમારે કેશ પેમેન્ટમાં લેવો છે, તો કેશ પેમેન્ટના અંદર બી ઓફર છે.
કેશ પેમેન્ટમાં બી અમે તમને વ્યાજબી ભાવે કરીને આપશું. તમારે દસ્તાવેજ કરાવો છે, તમે ઓન ધ સ્પોટ તમે જે દિવસે પેમેન્ટ કરશો એ દિવસે અમે અમારા વકીલ પાસે લઈને જઈશું. તમને તારીખ અપાવીશું. તારીખ ઉપર તમને વકીલ જ્યારે પણ કહેશે 2 દિવસ 3 દિવસ 4 દિવસ 5 દિવસ અઠવાડિયાના અંદર તમને ટોટલ તમારા જે બી જેટલા પ્લોટ લીધા હશે એટલા ટોટલ દસ્તાવેજ કરીને અમે તમને આપી દઈશું. અને હા, ડોક્યુમેન્ટના અંદર 19-20 નીકળે તો અમે તમને 5,000 રૂપિયા ઇનામ આપવા માટે પણ તૈયાર છીએ. ઓકે, બસ આટલી જ વાત હતી, આટલી જ રિક્વાયરમેન્ટ હતી પબ્લિકની બી, અને આટલા જ સવાલોના જવાબ મારે બી તમને આપવાના હતા, એ મેં તમને આપી દીધા છે. હજુ તમારા પાસે કોઈ સવાલ હોય તો તમે મને વોટ્સઅપ મેસેજ કરી શકો છો, તમે મને ફોન પર કરી શકો છો. અને વધુ સમજવું હોય તો તમે મારી ઓફિસ પર આવી જાઓ, હું તમને ઓફિસ પર સમજાવી દઈશ. અને મારો કોન્ટેક્ટ નંબર તો તમને અંદર ડિસ્પ્લેના અંદર દેખાશે જ, એના પર કોલ કરો. અને હા, બીજી એક વાત તમને કહી દઉં, છાપી, સિદ્ધપુર, પાલનપુર, કાણોદર આટલા એરિયામાં કોઈ પણ પ્રોપર્ટી લેવી હોય અને કોઈ પણ પ્રોપર્ટીની સલાહ જોઈતી હોય તો બી તમે મને કોલ કરી શકો છો. હું તમને સારી સલાહ આપીશ અને તમને પાસે રહીને પ્રોપર્ટી અપાવીશ. એવું હું નથી કહેતો કે મારી પ્રોપર્ટી બેસ્ટ, ઘણી બધી પ્રોપર્ટીઓ બેસ્ટ છે આ છાપીના અંદર, પણ છેતરાતા નહીં. બસ મારું કહેવાનું એક જ છે, બહુ ફ્રોડ થઈ રહ્યા છે એટલે છેતરાતા નહીં. બસ આટલું જ કહેવું છે. સલામ વાલેકુમ. અલ્લાહ આપને બધાને ખુશ રાખે અને તમે મને દુઆમાં હંમેશા યાદ રાખજો.